નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માંગો છો કે વન ડે ટ્રીપ પ્લાન કરવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ વન ડે ટ્રીપની સંપૂર્ણ માહિતી આપી દઈશ અને અમારો આ વિડીયો જોયા પછી તમે પણ તમારી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની ટ્રીપ પ્લાન કરી શકશો. કેમ કે આજના વિડીયોમાં હું તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ટ્રેનની ટિકિટ, ટ્રેનનું ભાડું, સમય અને આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કઈ કઈ ટિકિટ કરાવવી પડશે એની સંપૂર્ણ માહિતી આપી દઈશ અને રિટર્નની સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદની ટ્રેન એ કેટલા વાગ્યાની છે અને આપણને કેટલા કલાકોમાં અમદાવાદ પહોંચાડશે એની પણ આપણે સંપૂર્ણ માહિતી આપી દઈશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ વન ડે ટ્રીપની. અને વાત કરું આ જર્નીની શરૂઆત થાય છે અમદાવાદથી અને અમદાવાદથી વહેલી સવારે ટ્રેન ચાલે છે. એ ટ્રેનનું નામ એ જનશતાબ્દી એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુર રેલવે સ્ટેશનથી જ ચાલતી હોય છે અને આ ટ્રેન એ કાલુપુરના રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ આવતી હોય છે. તમે જોઈ શકો છો આ એ ટ્રેન જેમાં આપણે સફર કરીને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈશું અને આ ટ્રેન ઉપડવાના ટોટલ 1 કલાક પહેલા જ આ ટ્રેન એ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ લાગતી હોય છે. અને વાત કરું અને આ ટ્રેન એ સવારે 7:55 ઉપડતી હોય છે અમદાવાદથી, જે આપણને ટોટલ 2 કલાક અને 45 મિનિટ પછી કેવડિયા કોલોની એ 10:40 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 20,947 રહેતો હોય છે. અને જોઈ શકો છો આ બહારથી આ ટ્રેન એ કંઈક આવી દેખાતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો છો તો આ ટ્રેનમાં તમને ટોટલ 3 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે. જેમાં પહેલું હોય છે સેકન્ડ ક્લાસ સીટિંગ સીટ અને બીજું હોય છે સીસી કોચ અને ત્રીજું હોય છે ઈવી અને એસી કોચ. અને આ ઈવી અને એસી કોચ ઓલમોસ્ટ સરખા જ રહેતા હોય છે. આ સીસી કોચ અને આ સેકન્ડ ક્લાસ સીટિંગ સીટ આ બંને ઓલમોસ્ટ કોચ સરખા જ હોતા હોય છે, પરંતુ સીટિંગ સીટમાં એ એસી તમને જોવા નથી મળતું અને ત્યાં સીસી કોચમાં તમને એસી જોવા મળે છે અને આ બંને કોચ વચ્ચેનો આટલો જ ડિફરન્સ રહેતો હોય છે. અને જોઈ શકો છો અમે જે ટ્રેનમાં સફર કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છે એ નોન એસી સીટિંગ સીટ હતી અને એનું ભાડું એ 120 રૂપિયા હતું. અને તમે જોઈ શકો છો આ છે કોચ જેમાં આજે આપણે સફર કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈશું. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં આ ટોટલ 3 કોચમાં અલગ અલગ ભાડું એ લાગતું હોય છે. જો તમે આ ટ્રેનમાં એ નોન એસી સીટિંગ સીટમાં સફર કરીને આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને ટોટલ એક વ્યક્તિનું ભાડું એ 120 રૂપિયા લાગતું હોય છે. અને ત્યાં જો તમે આ સીટિંગ સીટ જેવા એસી કોચમાં સફર કરીને આવ્યો છો તો આ સીસી કોચનું ભાડું એ 395 રૂપિયા લાગતું હોય છે. અને જો તમે ઈવી કે એસી કોચમાં સફર કરીને કેવડિયા આવી રહ્યા છો એટલે કે વિસ્ટાડોમ કોચ જે સફર કરીને આવી રહ્યા છો તો આ ટ્રેનમાં એ આ વિસ્ટાડોમ કોચનું ભાડું એ 885 થી 960 રૂપિયા વચ્ચે જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને આ 360 વ્યૂ ની વિન્ડો જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી ચાલે છે, જે વચ્ચે ખાલી 3 સ્ટેશનો ઉપર ઊભી રહેતી હોય છે. જેમાં પહેલું છે નડિયાદ, બીજું છે સાણંદ અને ત્રીજું છે વડોદરા. અને આ 3 સ્ટેશન ઉપરથી પસાર થઈને આ ટ્રેનનું એક ચોથું સ્ટેશન આવે છે કેવડિયા કોલોની. અને આ ટ્રેન એ સવારે 10:40 આપણને કેવડિયા કોલોની પહોંચાડે છે. અને જો તમે આ ટ્રેનમાં કેવડિયા કોલોની આવો છો તો આ ટ્રેન ઉપર એ પ્લેટફોર્મ નંબર 1 ઉપર એ તમને હેરિટેજ ટ્રેન જોવા મળતી હોય છે. અને આ હેરિટેજ ટ્રેન એ દર રવિવારે અહીંયા ચાલતી હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. અને આ ટ્રેનનું નામ જ એ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી સવારે 6:10 ચાલે છે. એ ટોટલ 3 કલાક અને 40 મિનિટ પછી આપણને એકતાનગર કેવડિયા કોલોની એ 9:50 જ પહોંચાડતી હોય છે. એટલે કે આ જનશતાબ્દી એક્સપ્રેસ પહોંચે છે એના ટોટલ અડધો કલાક પહેલા જ આ ટ્રેન અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ એક જ કોચ જોવા મળે છે, એ છે એસી કોચ. અને અહીંયા તમને ટોટલ આ હેરિટેજ જેવી ફીલ અહીંયા આપતી હોય છે આ ટ્રેન. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનમાં તમને એસી કોચનું ભાડું એ 885 રૂપિયા જ લાગતું હોય છે. જો તમારે રવિવારે એક યુનિક ટ્રેનમાં સફર કરવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને આ ટ્રેનની ટિકિટ તમે ઓનલાઈન જ બુક કરાવી શકો છો. અને આ બુકિંગની માહિતી હું તમને વિડીયોના એન્ડમાં જરૂરથી આપી દઈશ. અને તમે જોઈ શકો છો આ રહ્યું એ એકતાનગર રેલવે સ્ટેશન, જે આટલું સુંદર બહારથી અને અંદરથી દેખાતું હોય છે. અને જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 કે 2 દિવસ માટે અહીંયા ફરવા આવી રહ્યા છો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમારે જો રોકાવું હોય તો અહીંયા રેલવે સ્ટેશનમાં જ તમને ઘણા બધા એવા રૂમ્સ જોવા મળી જશે. તમે ત્યાં પણ સ્ટે કરી શકો છો. અને તમે જ્યારે સ્ટેશનથી બહાર આવશો તો તમને ઘણી બધી બસો અહીંયા
લાઇનમાં જ ઊભી દેખાશે અને તમે આ બસોમાં જ તમારે સફર કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જવાનું રહેતું હોય છે અને તમને બધી જ આવી એસી બસની સુવિધા ઉપલબ્ધ થઈ જશે, જેમાં તમે આરામથી સફર કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવી શકશો. કેમ કે કેવડિયા રેલવે સ્ટેશનથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર 6 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને દરેક ટુરિસ્ટને આ બસોમાં સફર કરાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પહોંચાડવામાં આવે છે. અને જો તમે આ બસમાં સફર કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો છો, તમારી પાસે અહીંયા આ બસોમાં ભાડું આપણને નથી લાગતું, કેમ કે આ બધી બસો એ બધા ટુરિસ્ટ માટે એ બિલકુલ ફ્રી રહેતી હોય છે. કારણ કે તમે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંદરની જે ટિકિટ બુક કરશો એમાં જ આ બસોનો ચાર્જ ઇન્ક્લુડ રહેતો હોય છે. એટલે તમારે અલગથી કોઈ જ પ્રકારની આ બસોની ટિકિટ લેવી નહીં પડે અને આવી રીતે તમે આ બસોમાં સફર કરીને આરામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવી શકો છો. અને વાત કરું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટિકિટ બુકિંગની, તો જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છો અને જો તમારી ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવી હોય તો તમે ઘરેથી જ ઓનલાઈન બુકિંગ કરીને આરામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી શકો છો. અને જો તમારે ઓનલાઈન ટિકિટ બુક ના કરાવી હોય તો તમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટની બહાર જ એક ઓફલાઈન વિન્ડો છે, ત્યાંથી તમે આ ઓફલાઈન ટિકિટ કરાવી શકો છો. અને જો તમારે ઓનલાઈન સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ કરાવી હોય તો અહીંયા એક એપ્લિકેશનના માધ્યમથી તમે આ ઓનલાઈન ટિકિટ કન્ફર્મ કરાવી શકો છો. અને આ એપનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફિશિયલ એપ. ને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પર જોવા મળી જશે અને આ એપ્લિકેશન તમે એપલમાં અને એન્ડ્રોઈડ ફોનમાં બંનેમાં યુઝ કરી શકશો. તમે જ્યારે આ એપને યુઝ કરશો તો તમને અહીંયા તમારો નંબર નાખીને એક ઓટીપી દ્વારા લોગિન કરવાનું રહેતું હોય છે. અને તમે જ્યારે બી આ એપ્લિકેશનમાં લોગિન કરશો એના પછી તમને કંઈક આવું ઇન્ટરફેસ દેખાતું હોય છે, જેમાં તમને બધી જ માહિતી અહીંયા આપવામાં આવતી હોય છે. અને તમે જેવી એપ ખોલશો તમને અહીંયા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટાઈમ શો કરતો હોય છે. કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સવારે 8 વાગે ખુલે છે અને રાત્રે 6 વાગે આસપાસ એ બંધ થતું હોય છે. અને નીચે એ પણ લખ્યું છે જો તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નાઇટ શો જોવો હોય તો આ નાઇટ શો એ 7:15 ચાલુ થાય છે, જે ટોટલ 20 કે 30 મિનિટનો રહેતો હોય છે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ નાઇટ શો પણ એન્જોય કરી શકો છો. અને આમાં ત્રીજી માહિતી એ લખેલી છે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બિલકુલ ક્લોઝ રહેતું હોય છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ટુરિસ્ટ માટે ખાલી અહીંયા અઠવાડિયામાં 6 દિવસ ચાલુ રહેતું હોય છે. અને આ એપ્લિકેશનમાં તમે આ બાજુમાં આપેલા 3 ડોટ્સ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા બુકિંગ ટિકિટ્સનું ઓપ્શન શો કરશે. તમે એમાં પર ક્લિક કરશો તો તમને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અલગ અલગ રાખેલી ટિકિટોનું તમે પ્રાઇસ લિસ્ટ જોઈ શકશો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જો તમારે ખાલી એન્ટ્રી લેવી હોય અને જો તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલેરીમાં સફર ન કરવો હોય તો તમે માત્ર 150 રૂપિયામાં જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ લઈને ફરી શકો છો. અને જો તમારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે સરદાર વલ્લભભાઈની ગેલેરી સુધી તમારે જવું હોય તો તમે આ SAU વિવિંગ ગેલેરીની ટિકિટ બુક કરાવી શકો છો. અને જો તમે આ ટિકિટ બુક કરાવો છો તો તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 150 રૂપિયાવાળી ટિકિટ એ બુક કરાવવાની નથી રહેતી. તમે ખાલી આ એક ટિકિટ કરાવીને જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ટિકિટ અને આ વિવિંગ ગેલેરીની ટિકિટ બુક કરાવતા હોવ છો. અને તમે આવી રીતે આ બધી માહિતી ફિલ કરીને આમાં તમે UPI થી પેમેન્ટ કરીને આ ટિકિટ તમે ઓનલાઈન જ બુક કરાવી શકો છો. અને જો તમે આ વિવિંગ ગેલેરીમાં ટિકિટ બુક કરો છો ત્યારે તમને અહીંયા ટાઈમિંગની અલગ અલગ સ્લોટ જોવા મળતા હોય છે અને આ સ્લોટોમાંથી તમને જે સ્લોટ સેટ થાય એ સ્લોટમાં તમે ટિકિટ બુક કરાવી શકો છો. અને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવો છો તો તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ બંને બાજુ એ લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ જશે, જેથી તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવામાં થાક પણ ખૂબ જ ઓછો લાગશે. કેમ કે દરેક એજના અહીંયા ટુરિસ્ટો અહીંયા ફરવા આવતા હોય છે. જો તમે ઉંમર લાયક હોવ તો તમે આ લિફ્ટનો યુઝ કરીને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની છેક ઉપર સુધી જઈ શકશો. કેમ કે છેક ઉપર સુધી આ દરેક ટુરિસ્ટ માટે અહીંયા આ લિફ્ટો મૂકવામાં આવી છે. અને જો તમારે ચાલવામાં સક્ષમ હો તો તમે અહીંયા સીડીની પણ સુવિધા ઉપલબ્ધ થઈ જશે. તમે એના માધ્યમથી પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના છેક ઉપર સુધી આવી શકશો. અને જો તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિવિંગ ગેલેરીમાં જવું હોય તો તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની નીચે જ એક ગેલેરી જોવા મળી જશે. ત્યાં તમે આવીને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિવિંગ ગેલેરીનો પણ લાભ લઈ શકશો. જો તમારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિવિંગ ગેલેરીનો લાભ લેવો હોય તો એની ટિકિટ તમારે 1 કે 2 દિવસ પહેલા જ બુક કરવાની રહેશે. કેમ કે તમે જે દિવસે આવો છો એ દિવસે તમે ટિકિટ બુક કરાવશો તો તમને આ વિવિંગ ગેલેરીની ટિકિટ એ નહીં મળે, કેમ કે અહીંયા લિમિટેડ જ સ્લોટ રહેતા હોય છે. જો આ સ્લોટો ફૂલ થઈ ગયા તો તમને અહીંયા વિવિંગ ગેલેરીની ટિકિટ એ નથી મળતી. અને અમારી જોડે પણ એવું જ થયું હતું અને અમે જ્યારે ટ્રેનથી નીચે આવ્યા ત્યારે અમે પણ આ વિવિંગ ગેલેરીની ટિકિટ
એ ઓનલાઈન બુક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ટાઈમ ઉપર આ ઓનલાઈન વિવિંગ ગેલેરીની ટિકિટ ઓલમોસ્ટ ફૂલ દેખાતી હતી, કેમ કે અહીંના બધા જ એ સ્લોટ એ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયા હતા. તમે આ બાબતનું એ ખૂબ જ ધ્યાન રાખજો. જો તમારે વિવિંગ ગેલેરીમાં જવું હોય તો તમે ઓનલાઈન બુકિંગ એ 2 દિવસ પહેલા જ કરી નાખજો. અને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો છો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની જોડે જોડે અહીંયા બીજી 3 જગ્યાએ પણ ફરી શકો છો, જેમાં એક છે જંગલ સફારી, બીજું છે સરદાર સરોવર ડેમ અને ત્રીજું છે અહીંયા વેલી ઓફ ફ્લાવર. આ 3 જગ્યા એ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બિલકુલ નજીકમાં જ આવેલું છે. અને આ બધી જગ્યાએ તમારે ચાલીને નહીં જવું પડે, કેમ કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમને આ એસી બસની સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવતી હોય છે, જેમાં તમે નિઃશુલ્ક સફર કરીને આરામથી આ જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર અને ડેમ સુધી જઈ શકશો. અને પહેલા અહીંયા બધી બસો એ ડેમ સુધી પણ ચાલતી હતી, પરંતુ હાલમાં આ બધી બસો એ ડેમ સુધી નથી ચાલતી. જો તમારે ડેમને બિલકુલ નજીકથી જોવું હોય તો અહીંયા એક ઇલેક્ટ્રિક ઓટો ચાલે છે, જેમાં તમે પર ઓટો 50 રૂપિયા આપીને આરામથી સરદાર સરોવર ડેમ સુધી જઈ શકશો. અને તમે આ બસમાં સફર કરીને આ ડેમ તરફ આવશો ત્યારે તમને સૌપ્રથમ અહીંયા જંગલ સફારી જોવા મળતું હોય છે. અને આ જંગલ સફારીમાં તમે ટિકિટ ઓફલાઈન અને ઓનલાઈન 2 પ્રકારે કરાવી શકો છો. તમે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બુક કરો છો, એવી રીતે તમારે આ જંગલ સફારીની ટિકિટ ઓનલાઈન બુક કરવાની રહેતી હોય છે. જો તમારે આ ટિકિટ ઓનલાઈન બુક ન કરવી હોય તો તમે ઓફલાઈન પણ ટિકિટ લઈ શકો છો, કેમ કે અહીંયા એ ટિકિટ વિન્ડો પણ હોય છે. અને તમે જોઈ શકો છો આ જંગલ સફારીમાં તમે જેવી એન્ટ્રી લેશો તો તમને અહીંયા આ વિશાળ પ્રકારનો એક ગેટ જોવા મળશે, જે ગેટની ઉપર અહીંયા પ્રાણીઓના ચિત્રો અહીંયા બનાવવામાં આવેલા છે. ત્યાં તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને જેવા તમે આ જંગલ સફારીની અંદર આવશો તો ત્યારે તમને અહીંયા એક કેબ જોવા મળી જશે. એ કેબમાં તમે સફર કરીને આખું આ જંગલ સફારી ફરી શકશો. અને અહીંયા તમને ભારતના અને સ્વદેશી પક્ષીઓ, પ્રાણીઓ પણ તમને જોવા મળતા હોય છે. તમે એ પણ જોઈને એન્જોય અહીંયા કરી શકો છો. અને તમને આ બધી જગ્યાઓ ફેરવવા માટે ઓપન કાર અહીંયા અવેલેબલ છે, જેમાં તમે ફ્રીમાં સફર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. અને અહીંથી તમને સૌપ્રથમ પક્ષી ઘરમાં લઈ જવામાં આવે છે, અને ત્યાં તમને બધા જ પ્રકારના એવા પક્ષીઓ જોવા મળતા હોય છે. અને આ પક્ષી ઘર એવું બનાવવામાં આવ્યું છે કે અહીંયા ટોટલ મોટી નેટથી આ પક્ષી ઘરને ઉપરથી લોક કરવામાં આવ્યું છે, અને બધા પક્ષીઓ અંદર એ ખુલ્લા મૂકવામાં આવતા હોય છે. અને તમે જેવા આ પક્ષી ઘરની અંદર આવશો તો તમને અહીંયા એક વિશાળ પ્રકારનું ખૂબ જ મોટું આ પક્ષી ઘર જોવા મળતું હોય છે. અને અહીંયા તમને બધા જ પક્ષીઓ એ બિલકુલ તમારી બાજુમાં જ બેસેલા કે ઉડતા જોવા મળતા હોય છે, અને એનો એક ખૂબ જ આનંદ પણ આવતો હોય છે. અને તમે આ પક્ષી ઘરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી શકશો. અહીંયા આ બધી વસ્તુ પર કોઈ પ્રકારની રોકટોક રાખવામાં નથી આવી. અને જંગલ સફારીમાં તમને ફૂડ કાઉન્ટર પણ જોવા મળતા હોય છે. જો તમારે અહીંયા કંઈ ખાવું હોય તો તમે અહીંયા ભરપેટ ભોજન પણ કરી શકો છો. અહીંયા બધા જ પ્રકારની નાસ્તાની વાનગીઓ તમને જોવા મળી જશે. અને તમારે જો ઠંડુ કંઈ ગરમ ખાવું હોય તો તમે અહીંયા ખાઈ શકો છો. આ જંગલ સફારી આખું ફરીને જ્યારે બહાર આવશો તમને અહીંથી તમને ડાયરેક્ટ બસ જોવા મળી જશે. એ બસમાં તમે સફર કરીને સરદાર સરોવર ડેમ કે વેલી ઓફ ફ્લાવર જઈ શકો છો. અને આ બધી જગ્યાઓ એ એકબીજાથી ખૂબ જ નજીકના અંતરમાં જ આવેલી છે. તમે જોઈ શકો છો આ બસમાં અમે સફર કરીને આવી ગયા હતા સરદાર સરોવરના આ વ્યૂ પોઈન્ટ ઉપર, અને તમે અહીંથી આ સરદાર સરોવરનું આ સુંદર વ્યૂ જોઈ શકો છો. અને તમે અહીંયા ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને સરદાર સરોવર ડેમથી તમે માત્ર ચાલીને પણ આરામથી વેલી ઓફ ફ્લાવર આવી શકો છો, કેમ કે સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટથી આ વેલી ઓફ ફ્લાવર માત્ર 100 કે 200 મીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે આરામથી આ ચાલીને પણ અહીંયા આવી શકશો. અને આ વેલી ઓફ ફ્લાવરમાં જો તમે ફોટોગ્રાફીના શોખીન હો તો આ વેલી ઓફ ફ્લાવર એ તમારા માટે જ બનાવેલું છે. અહીંયા તમને દેશભરના એવા ખૂબ જ સુંદર ફ્લાવરો અહીંયા તમને જોવા મળતા હોય છે. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વેલી ઓફ ફ્લાવરથી તમને સરદાર વલ્લભભાઈ પટેલના આ સુંદર દ્રશ્યો દેખાતા હોય છે. અને આખું આ વેલી ઓફ ફ્લાવર ફરીને તમે સાંજ સુધીમાં આવી જાઓ પાછા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક. અને તમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકથી તમે આ આખા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નાઇટ શો પણ જોઈ શકશો, કેમ કે આ નાઇટ શો થાય છે સાંજે 7:15. અને અહીંયા આ નાઇટ શો એ ટોટલ 30 મિનિટ જેટલો ચાલતો હોય છે. તમે એને પણ એન્જોય કરી શકો છો. અને જો તમારે એક જ દિવસમાં પાછું સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ આવવું હોય તો અહીંયા એક ટ્રેન ચાલે છે, અને આ ટ્રેનનું નામ પણ એ જનશતાબ્દી એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 20,950 રહેતો હોય છે. અને આ ટ્રેન એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એવા કેવડિયાથી રાત્રે 9 વાગે ચાલતી હોય છે, જે ટોટલ 2 કલાક અને 50 મિનિટ પછી આપણને અમદાવાદ રાત્રે 11:50 જ પહોંચાડતી હોય છે, એટલે કે 12 વાગે આસપાસ. અને તમે આ રાત્રે નાઇટ શો જોઈને આ ફ્રી બસમાં સફર કરીને આવી જાઓ
કેવડિયામાં આવેલા એવા એકતાનગર રેલવે સ્ટેશન ઉપર અને તમે અહીંથી પરત પાછી આ ટ્રેનમાં સફર કરીને આરામથી અમદાવાદ આવી શકશો. અને રિટર્નમાં પણ તમને અહીંયા ટોટલ આ 3 કોચ જોવા મળતા હોય છે, જેમાં સેકન્ડ સિટિંગ ક્લાસ, સીસી કોચ, ઈવી કોચ અને એસી કોચ. આ 4 કોચમાંથી તમે જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પરત અમદાવાદ આવી શકો છો. અને આ બધી જ ટ્રેનોની ટિકિટ તમે ઓનલાઈન બુક કરાવી શકો છો. અને વાત કરું આ ટ્રેનોની ટિકિટ આપણે કેવી રીતે બુક કરાવવી જોઈએ. આ ટ્રેનોની ટિકિટ તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો, જેમાં તમે IRCTC એપનો યુઝ કે એક્સીગોડો એપનો યુઝ કે અન્ય કોઈ બી એપનો યુઝ કરીને આ ટ્રેન ટિકિટ તમે કન્ફર્મ સીટ આરામથી કરાવી શકશો. અને જો તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે મને કંઈ પૂછવું હોય તો નીચે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને આ વિડીયોને તમારા મિત્ર જોડે શેર કરવાનું ના ભૂલતા, જેની જોડે તમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.